નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ શું બાળકો 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 3 એને કે સુરેખ પથ પર ગતિ। આજનો બાળકો આપણો ટોપિક જોઈએ તો ટોપિક છે એ બાળકો આપણો ખૂબ જ અગત્યનો છે, એને કે સાપેક્ષ વેગ। હું કહીશું બાળકો સાપેક્ષ વેગ। આ ટોપિક છે ખૂબ જ અગત્યનો છે બાળકો, સાપેક્ષ વેગ। સાપેક્ષ વેગ એ એક્ઝામ્પલ માટે ખૂબ જ છે એ તમારે અગત્યનો છે, જીરીટ માટે ગુજકેટ માટે પણ ખાસ ધ્યાનમાં લેજો બાળકો। તો જો પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય એ આપણે અહીંયા જોઈએ। તો કે બાળકો પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે, સાપેક્ષ હું કહીશું બાળકો સાપેક્ષ વેગ સમજાવો અને તેના બે કિસ્સાઓ અથવા તો કિસ્સાઓની ચર્ચા કરો। હવે બાળકો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે પહેલી વસ્તુ આપણે ગતિની આપણે વ્યાખ્યા જોઈ। જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કર્યો તો બાળકો ત્યારે આપણે ગતિની વ્યાખ્યા જોઈ હતી અને ગતિની વ્યાખ્યામાં એક સાપેક્ષ એવો શબ્દ આવ્યો હતો તમારે। ગતિની વ્યાખ્યા આપણે શું કહેતા હતા તો કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિ કરે છે તેમ કહેવાય। તો અહીંયા આપણે બાળકો પહેલો પોઈન્ટ લખીએ તો કે ગતિએ શું કહેશો બાળકો ગતિએ કેવો છે બાળકો સાપેક્ષ ખ્યાલ છે। શું કહેશો બાળકો ગતિએ શું છે બાળકો સાપેક્ષ શું છે બાળકો ખ્યાલ છે। એના પછી તમને નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા બાળકો કીધી હતી। નિર્દેશ ફ્રેમ આપણે કોને કહેતા તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને આપણે શું કહેતા હતા બાળકો નિર્દેશ ફ્રેમ। નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ। તો અહીંયા આપણે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ આપણે વાત લેવાની થશે તો કે ગતિએ સાપેક્ષ ખ્યાલ છે, તેથી અવલોકનકાર શું કહેશો બાળકો તેથી અવલોકનકાર શું કહેશો બાળકો અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી શું કહેશો બાળકો કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે તે મહત્વનું છે। ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે। શું કહેશો ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે તે મહત્વનું છે। શું કહેશો બાળકો તે મહત્વનું છે। શું છે બાળકો તે મહત્વનું છે। બીજી વસ્તુ તો કે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ એક જ ગતિ કરતા પદાર્થનો વેગ શું હોય છે બાળકો જુદો જુદો હોઈ શકે, તેની સમજૂતી માટે આપણે બાળકો વાતચીત કરશું। હું કહીશું તો કે જુદી જુદી કહેશો બાળકો તો કે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ શું કહેશો નિર્દેશ ફ્રેમોની
સાપેક્ષ. હું કહીશું બાળકો જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ એક જ ગતિ કરતા સાપેક્ષ એક જ ગતિ કરતા હું કહીશું બાળકો ગતિ કરતા પદાર્થનો વેગ હું છે બાળકો જુદો જુદો વેગ જુદો જુદો હું છે બાળકો વેગ જુદો જુદો હોય શકે છે તેની સમજૂતી માટે હું કહીશું બાળકો તેની સમજૂતી માટે આપણે બાળકો વાતચીત કરીએ તો કે એની સમજૂતી માટે આપણે પ્રથમ કેસ લઈશું હું કહીશું બાળકો પ્રથમ કેસ આપણે બાળકો એવો લઈશું કે પ્રથમ કિસ્સો આપણે લઈએ બાળકો હું કહીશું અવલોકનકાર 2 અને ગતિ કરતો પદાર્થ 1 હું કહીશું બાળકો અવલોકનકાર 2 અને ગતિ કરતો હું કહીશું બાળકો ગતિ કરતો પદાર્થ હું કહીશું બાળકો ગતિ કરતો પદાર્થ એક હોય તેઓ આપણે શું લઈએ બાળકો કિસ્સો જોઈએ તેઓ કિસ્સો જોઈએ હું કહીશું બાળકો અવલોકનકાર 2 અને ગતિ કરતો પદાર્થ એક હોય તેવો કિસ્સો જોઈએ તો એના માટે ટ્રેનની અંદર ઉડતી માખી અને જમીન પર ઉભેલો વ્યક્તિ એની આપણે બાળકો વાતચીત છે એ આપણે કરવાની છે તો જો બાળકો આપણો સામાન્ય અનુભવ છે કે ગતિમાન ટ્રેનમાં ટ્રેનની ગતિની દિશામાં ઉડી રહેલી માખીની ઝડપ ગતિમાન ટ્રેનની ગતિની દિશામાં ઉડી રહેલી માખીની હું લીધું બાળકો ઝડપ અને ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને ઓછી લાગે છે પરંતુ બાળકો જમીન પર ઉભેલી વ્યક્તિ તે માખીની ઝડપ ટ્રેનની ઝડપ કરતા વધારે લાગે છે તેનાથી ઉલટું ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેનની અંદર ઉડી રહેલી માખીની ઝડપ જમીન પર ઉભેલી વ્યક્તિને ટ્રેનની ઝડપ કરતા માખીની ઝડપ ઓછી લાગે છે તો આ રીતે બાળકો તમે એનું ઉદાહરણ છે એ તમે લઈ શકો છો ઠીક છે તો જો બાળકો અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ તો આકૃતિ આપણે બાળકો અહીંયા ડ્રો કરીએ એની અંદર એક નિર્દેશ ફ્રેમ આપણે લઈશું જમીન બીજી નિર્દેશ ફ્રેમ બાળકો આપણે લઈશું ટ્રેન અને ત્રીજો આપણે લઈશું બાળકો માખી ક્લિયર તો અહીંયા આપણે બાળકો O બિંદુ લઈએ અહીંયા O ડેશ બિંદુ લઈએ અને અહીંયા આપણે કોઈ P બિંદુ લઈએ હું લઈએ બાળકો P બિંદુ P એટલે કે માખી હું કહીશું બાળકો P એટલે કે માખી અહીંયા આપણે લઈએ બાળકો YA અને અહીંયા આપણે લઈએ બાળકો YB આ જે છે એ નિર્દેશ ફ્રેમ તમારે હું લેવાની છે A આને હું કહીશું તો કે નિર્દેશ ફ્રેમ હું કહીશું બાળકો નિર્દેશ ફ્રેમ હું કહીશું બાળકો A આ બાજુ છે એને હું કહીશું બાળકો તો કે નિર્દેશ ફ્રેમ હું કહીશું નિર્દેશ ફ્રેમ એટલે કે B આને તમે કહી દો જમીન આને તમે કહી દો બાળકો ટ્રેન હું કહીશું જમીન અને હું કહીશું બાળકો ટ્રેન હવે જો બાળકો અહીંયા આ બાજુ તમે લેશો એને તમે શું કહીશો બાળકો XA અને XB x અક્ષ
ઠીક છે બાળકો? તો અહીંયાથી પેલા અહીં સુધીનું તમારે શું લેવાનું છે? અંતર. અને અહીંયાથી અહીંયા સુધીનું તમારે શું કહેવાનું છે? અંતર. અને ત્રીજી વસ્તુ કે અહીંયાથી અહીં સુધીનું તમારે શું લેવાનું છે? અંતર. ઠીક છે બાળકો? તો જો અહીંયા તમારે અહીંયા A છે, અહીંયા તમારે B છે અને અહીંયા તમારે શું છે બાળકો? P છે. તો અંતર છે એ x અક્ષ પર તમે બાળકો લીધું, તો આ જે અંતર છે એને તમારે શું કહેવાનું છે? આટલું અંતર, જેને x b a. અને આટલું જે અંતર છે એને x p b. અને આથી આટલું અંતર છે જેને હું કહીશું x p a. ઠીક છે બાળકો? તો કે આટલું તમારે શું લેવાનું છે બાળકો? અંતર. હવે આના ઉપરથી તમારે જે છે એ તમારે બાળકો વાતચીત કરવાની છે. ધારો કે જમીન પર ઉભેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ શું લેવાની છે બાળકો? A. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ તમારે શું લેવાની છે? B છે. હું કહેશો બાળકો? B છે. તો અહીંયા ઇનોડા બેટા હું કહેશો બાળકો? ધારો કે જમીન પર ઉભેલી વ્યક્તિ, હું કહેશો બાળકો? ધારો કે જમીન પર, હું કહેશો બાળકો? ધારો કે જમીન પર ઉભેલી, હું કહેશો બાળકો? જમીન પર ઉભેલી વ્યક્તિની, હું કહેશો બાળકો? નિર્દેશ ફ્રેમ. શું છે? તો કે નિર્દેશ ફ્રેમ A છે. શું છે બાળકો? તો કે નિર્દેશ ફ્રેમ A છે. અને ટ્રેનમાં બેઠેલ, શું કહેશો બાળકો? ટ્રેનમાં, શું કહેશો બાળકો? ટ્રેનમાં બેઠેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ, શું કહેશો બાળકો? નિર્દેશ ફ્રેમ તમારે શું કહેવાની છે બાળકો? B છે. શું છે બાળકો? B છે. જો માખીને, શું કહેશું બાળકો? જો માખીને P કહીએ તો, શું કહેશો બાળકો? P કહીએ તો T સમય, શું કહેશો બાળકો? T કહીએ તો T સમયે, શું કહેવાનું છે બાળકો? જો માખીને P કહીએ તો T સમયે નિર્દેશ ફ્રેમ A ના, T સમયે નિર્દેશ ફ્રેમ A ના, શું કહેશો બાળકો? T સમયે નિર્દેશ ફ્રેમ A ના ઉગમ બિંદુથી, ઉગમ બિંદુથી માખીનું, શું કહેશો બાળકો? ઉગમ બિંદુથી માખીનું તમારે શું લેવાનું છે બાળકો? A ના ઉગમ બિંદુથી માખીનું તમારે શું લેવાનું છે? અંતર. માખીનું શું કહેશો બાળકો? અંતર. અને એ અંતર તમારે શું થાય છે? A થી, હું કહેશો OP, હું કહેશો અંતર OP. અને OP બરોબર તમે શું લેશો બાળકો? તો કે XP. અને નિર્દેશ ફ્રેમ તેમજ, હું કહેશો બાળકો? તેમજ, હું કહેશો? તો કે નિર્દેશ ફ્રેમ B ના ઉગમ બિંદુથી, હું કહેશો બાળકો? ઉગમ બિંદુ થી કોનું? તો કે માખીનું અંતર. હું લેશો બાળકો? OP ની જગ્યાએ હું લેશો બાળકો? OP ની જગ્યાએ O ડેશ, હું લઈએ બાળકો? અંતર O ડેશ P. અને ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે? X. અને હું લેશો બાળકો? PB. હું કહેશો? XPB. તથા O થી O ડેશ અંતર, હું કહેશો બાળકો? તથા તેથી O થી O ડેશ અંતર એના બરોબર હું લેવાનું છે બાળકો? O થી O ડેશ અંતર એના બરોબર શું લેવાનું છે? XBA. હું કહેશો બાળકો? XBA થશે. ટૂંકમાં અહીંયા આપણે એમ કહી શકાય, અહીંયા લખવું હોય તો લખી શકાય બાળકો. હું લખશું બાળકો? તો
તો કે O થી O ડેશ એના બરાબર XBA, O થી P એના બરાબર XPA અને O ડેશ થી P એના બરાબર XPB. ઠીક છે બાળકો? તો કે આ રીતે છે એ તમારે અંતર લેવાનું છે. ધારો કે જમીન પર ઉભેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ A છે, ટ્રેનમાં બેઠેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ B છે. જો માખીને P કહે તો T સમયે નિર્દેશ ફ્રેમ A ના ઉગમ બિંદુથી માખીનું અંતર એટલે કે OP એના બરાબર XPA તેમજ નિર્દેશ ફ્રેમ B ના ઉગમ બિંદુથી માખીનું અંતર O'P = XPB તથા OO' = XBA થશે. જે આપણે અહીંયા છે એ બાળકો આપણે દર્શાવેલું છે. હવે તો કે હવે આપણે આકૃતિ પરથી આપણે બાળકો લેવાનું છે. તો જો બાળકો હવે આપણે અહીંયા શું લઈશું તો કે આકૃતિ પરથી શું કહીશું બાળકો? આકૃતિ પરથી શું કહીશું બાળકો? તો કે XPA = XPB plus XBA. શું કહીશું બાળકો? આકૃતિ પરથી XPA શું કહીશું બાળકો? XPB plus XBA. શું કહીશું? XPA = XPB plus XBA. હવે આ તમને જે આપેલું છે એ બાળકો તમને સ્થાન દર્શાવેલું છે. શું દર્શાવેલું છે? સ્થાન. આ સ્થાન છે એનું તમારે T પ્રત્યે શું કરવાનું છે બાળકો? T પ્રત્યે એનું તમારે વિકલન કરવાનું છે. શું કરવાનું છે? T પ્રત્યે શું કરશો બાળકો? વિકલન. T પ્રત્યે તમે વિકલન કરો તો ત્યાંથી તમારું થઈ જાય છે બાળકો d/dt XPA = અહીંયા લખશો બાળકો d/dt XPB પ્લસ d/શું કરશો? dt અને અહીંયા કરશો XBA. પરંતુ આના બરાબર તો તમે શું કહેશો બાળકો? વેગ. શું કહેશો બાળકો? વેગ. તેથી તમારું થાય છે VPA = VPB plus VBA. આને આ બાજુ લઈ લો તો તમારું થઈ જાય બાળકો માઈનસ, અથવા તો આને આ બાજુ લઈ લો તો થઈ જાય માઈનસ. તો આને તમે કરતા બનાવો VBA = VPA minus VPB. આ તમારે બાળકો શું મળે છે? સમીકરણ. શું મળે છે? સમીકરણ. આને સમીકરણ તમે 1 કહો, આને તમે 2 કહો અને આને તમે શું કહો? 3 કહો. આમે લખી શકાય અને આમે લખી શકાય. અને જ્યાં તમે શું કહેશો બાળકો? શું કહેશો બાળકો? તો કે જ્યાં શું તો કે VPA શું કહેશો? VPA એ શું છે? તો કે A નિર્દેશ ફ્રેમની સાપેક્ષ. શું કહેશો? A નિર્દેશ ફ્રેમની શું કહેશો બાળકો? નિર્દેશ ફ્રેમની સાપેક્ષ. શું કહેશો બાળકો? નિર્દેશ ફ્રેમની સાપેક્ષ માખીનો શું લેવાનો છે? વેગ. શું કહેશો? માખીનો શું કહેશો બાળકો? વેગ. અને VPB તો શું કહેશો બાળકો? B નિર્દેશ ફ્રેમ. શું કહેશો? B નિર્દેશ ફ્રેમની સાપેક્ષ. શું કહેશો? માખીનો તમારે શું લેવાનો છે? વેગ. અને VBA શું કહેશો? VBA = શું કહેશો બાળકો? તો કે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ. શું કહેશો? નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષ. શું કહેશો બાળકો? A ની સાપેક્ષ નિર્દેશ ફ્રેમ B નો વેગ. જો B A હોય તો B સાથે હંમેશા નો લેવાનો અને A સાથે હંમેશા શું લેવાનો? ની. અને વાંચવાનો કેમ? તો કે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષ નિર્દેશ ફ્રેમ B નો વેગ. અથવા તો આમ પણ કહી શકાય બાળકો નિર્દેશ ફ્રેમ B નો નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષ વેગ. કોઈ રીતે છે એ તમારા બાળકો લઈ શકાય. તો આ તમારે અવલોકન ધાર 2 અને
શું કહેશો બાળકો? અવલોકનકાર 2 અને એક તમે શું કહેશો બાળકો? ગતિ કરતો પદાર્થ એક હોય તેવો કિસ્સો જોઈએ. હવે સેકન્ડ કિસ્સો બાળકો આપણે એવો જોઈશું કે અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થો 2 હોય તેવો આપણે કેસ જોઈએ. તો જો બાળકો સેકન્ડ કેસ જોઈએ. શું કહીશું? તો કે સેકન્ડ કેસ એટલે કે કિસ્સો સેકન્ડ, જેની અંદર આપણે શું કહીશું? તો કે અવલોકનકાર એક હોય અને ગતિમાન શું કહીશું? ગતિ કરતા પદાર્થો 2 હોય. શું કહીશું? અવલોકનકાર શું કહીશું? અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થો શું છે બાળકો? ગતિ કરતા પદાર્થો 2 હોય તેવો આપણે બાળકો કેસ જોઈએ. તો એના માટે આપણે અહીંયા આકૃતિ લઈએ. જો હું કહીશું બાળકો આકૃતિ. તો કે આકૃતિની અંદર આ ઉગમ બિંદુ O, આ x અક્ષ, આ y અક્ષ. ઉગમ બિંદુ O G એટલે કે જમીન. અહીંયા તમે A બિંદુ લઈ લો, અહીંયા B બિંદુ લઈ લો. અહીંયા A કોઈ બિંદુ છે, અહીંયા B બિંદુ છે. એટલે કે કોઈ A પદાર્થ છે, કોઈ B પદાર્થ છે. અહીંયાથી તમે આમ લ્યો, અહીંથી આમ અને અહીંયાથી આમ. ઠીક છે? તો અહીંયાથી તમારે શું લેવાનું છે? R. હું કહે છે બાળકો? R B A. અહીંયાથી તમે લેશો તો કે R, અહીંયા તમારું કહે છે AG. હું લેશો AG અને અહીંયાથી તમે જે લેશો એને તમે શું કહેશો? R B G. હું કહેશો R B G. તો અહીંયા તમારે બાળકો કહેવાનું છે શું કહેશો? ધારો કે A અને B સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમ. શું કહેશો? ધારો કે A અને B સાથે શું કહેશો બાળકો? A અને B સાથે સંકળાયેલ A અને B સાથે સંકળાયેલ શું લેવાનું છે? નિર્દેશ ફ્રેમ. B સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમ. શું કહેશો? સંકળાયેલ નિર્દેશ ફ્રેમ. અને એ નિર્દેશ ફ્રેમ તમે શું લેશો બાળકો? તો કે O XY છે. શું છે બાળકો? O ને હું કહેશો XY છે. આ નિર્દેશ ફ્રેમમાં આ નિર્દેશ શું કહેશો બાળકો? ફ્રેમમાં A અને B કણના A અને B કણના શું કહેશો બાળકો? કણના સાપેક્ષ વેગ. શું કહેશો? સાપેક્ષ વેગ અનુક્રમે VGA અને VGB. શું કહેશો? VGA અને VGB એટલે કે ટૂંકમાં એમાં શું કહેવાનું છે? ટૂંકમાં VA અને VB છે. શું કહેશો બાળકો? ટૂંકમાં VA અને VB છે. એટલે કે નિર્દેશ ફ્રેમમાં A અને B કણના સાપેક્ષ વેગ અનુક્રમે VGA અને VGB એટલે કે VA અને VB છે. તો હવે જો બાળકો અહીંયા આપણે લઈએ શું કહેશું? તો કે પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષ આપણે વેગ લઈએ. શું કહેશું બાળકો? તો કે પદાર્થ B નો શું કહેશું? પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષ શું કહેશું બાળકો? વેગ લઈએ. શું કહેશું બાળકો? વેગ. તો તમારે શું થાય? તો કે VBA ઇક્વલ ટુ શું લખશો બાળકો? તો કે VGA માઈનસ VGB. હવે અહીંયા બાળકો છે આને તમે પહેલા લખો. અહીંયા લખશો VBA ઇક્વલ ટુ માઈનસ VGB
પ્લસ VGA. હવે અહીંયા તમે જે આ લખ્યું છે VGB અને VGA આને ઉલટાવો એટલે તમારે માઈનસ નું પ્લસ થઈ જાય પ્લસ નું થઈ જાય માઈનસ. તો અહીંયા તમારે શું થઈ જાય VBG અને માઈનસ V શું થઈ જાય AG. પરંતુ બાળકો આને તમે આમ લખી શકશો VBA ઇક્વલ ટુ આના બરોબર શું થઈ જાય છે VB માઈનસ તમારું થઈ જાય VA. આ તમારે શું દર્શાવે છે બાળકો? આને તમારે એમ વચાય કે પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષ વેગ એટલે કે VB માઈનસ VA. પહેલા હોય એની સાથે હંમેશા તમારે ન લેવાનું, બીજું હોય એની સાથે હંમેશા તમારે ની લેવાનું. શું લેવાનું? ની. કે પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષ વેગ એટલે કે VBA ઇક્વલ ટુ VB માઈનસ VA. અથવા તો આમ પણ બોલી શકાય બાળકો, પદાર્થ A ની સાપેક્ષ પદાર્થ B નો વેગ, પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષ વેગ, અથવા તો પદાર્થ A ની સાપેક્ષ પદાર્થ B નો વેગ. આ જ રીતે આમ પણ બાળકો તમારે લખી શકાય. શું કહેશો બાળકો? આ જ રીતે. શું કહેશો બાળકો? તો કે આ જ રીતે. શું કહેશો બાળકો? કે કણ A નો, શું કહીશું? કણ A નો કણ B ની સાપેક્ષ શું કહેશો બાળકો? વેગ. અને ઈ વેગ તમે શું લેશો બાળકો? તો કે VAB ઇક્વલ ટુ VA માઈનસ VB. જ્યાં હું કહીશો પદાર્થ A નો પદાર્થ B ની સાપેક્ષ વેગ, અથવા તો પદાર્થ B નો પદાર્થ શું કહેશો બાળકો? પદાર્થ A નો B ની સાપેક્ષ વેગ, અથવા તો પદાર્થ B ની સાપેક્ષ પદાર્થ A નો વેગ. અથવા તો અહીંયા બાળકો આને આમે લખી શકાય VAB ઇક્વલ ટુ લખશો VV. શું કહેશો બાળકો? AG માઈનસ VBG. ઠીક છે બાળકો? પહેલું પદ હોય એની સાથે હંમેશા તમારે નો લેવાનો, બીજા સાથે ની. તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વાતચીત કરીશું.